જય માતાજી મિત્રો, વન મીડિયા ચેનલને રમણીક ચારોલિયાના નમસ્કાર। આજે તમારા માટે જબરજસ્ત વિડીયો લઈને આવ્યો છું। જો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો। એ વિજુમાં જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ કા ગગા? બસ આનંદ છે। જો આ તાર મોટી માં હમણાં દેખાતી નથી, ડેરીએ દૂધ ભરવા ભેગી નથી થાતી। લે તમને ખબર નથી? ના એ રાજકોટ ગયા છે। મારી બેન ને મજા જેવું નથી ને, તે રોટલા ઘડે એવું કોઈ નથી ને, તે મોટી માને કીધું તમે ન્યા જાવ। તાર બાને ને બધાને થારું ને? લે મારી બાને કોઈ દી કાઈ તકલીફ નથી થાય। કઈ ટાટિયો મળ્યો તો? હે ટાટિયો મળાઈ ગયો તો? હવે ના રે ના, એ તો ખાલી એમ નાટક કરતા હતા કે મારો ટાટિયો મળાઈ ગયો, ટાટિયો મળાઈ ગયો, ને હવારમાં તો અડિયું કાઢતા હતા। ગઈ ટાઉન એવું છે બેટા? ખોટું બહુ બોલે બાર બા। તારી માં હાચી જ છે, પણ અટણની પડદાને ખોટું લાગે। તારી માં બિસાડી હાચું જ બોલે, પણ તમને લાગે ખોટું બોલે છે ગગા। અને મારી નાની બેન ની હમણાં હક પણ નક્કી કર્યું, તમને ખબર છે? હા સમાચાર તો હતા હો। હા એનું નક્કી કર્યું પડતરી, હા અને છોકરો એકલા છે। જો મેળ આવે ને તો દિવાળી પર લગ્ન કરી નાખવા। તો પછી હવે તાર બાપ ને કે ભેગું તારું કે ગોતી નાખે, બેન ભાઈ નું હાઈરે થઈ જાય તો વરો નીકળી જાય ગગા। બધું થઈ જાય, પણ તમારા જેવા અમારા સામું જોવે તો થાય ને। એટલે કેમ અમારા જેવા? એલા મેં તો સાર પાર ઠેકાણે માર ભાઈ ના હારાન છોડી વેરાય વાત આકી, માર નણંદ ના બેર ની છોકરી હારે વાત આકી, પણ હવે બધાય ના પાડે તો શું કરવામાં? હમું જોવામાં તો બીજું ક્યાંથી કાઢવું કે? બીજુમાં તમે સમજતા નથી, તમારે ક્યાંય જોવા જવાની જરૂર નથી। વિચારો હાવ નજીક જ છે। જો મારું કરાવવું હોય ને તો ભેગું થઈ જાય એમ છે। નજીકમાં તો આપણી વાહે ઓલા કસરા બાપાની છોડી છે, પણ ઈ ને તારી માં બે એક અટકિયા મુઆ છે, એટલે ન્યાય નો થાય। અને એ મને ગમે નહીં। તો પછી બીજે તો ક્યાં નજીકમાં છે? હાવ નજીક છે, હજી થોડાક આવી જાવ નજીક। ડેલી આવી જાવ। હા એની બાજુમાં પાસિયાની ડેલી, તો પાસિયાની છોડીની હગાઈ તો થઈ ગઈ। હવે ઈ પાંચીઓ તો હામો આવે છે તો મારો દી બગડી જાય છે। હજી નજીક આવી જાવ એમ કહું છું। હવે નજીકમાં તો મારી ડેલી છે। હા ઈ જ તો કહું છું। એટલે કેવા હું માંગે? જો તમારો વિચાર હોય ને તો મારું કાજલ હારે ગોઠવી નાખ। અરે હાલ તો મરી જા, તારું ડાસું દોયું ક્યાં મારી કાસના પુત્રા જેવી કાજલ, અને ક્યાં તું કાગડાના પાયખું જેવું તારું ડાસું છે, મરી જા। ભૂલ્યા શું કે કોઈ દી મારી કાટલીનું નામ તો લેતો જ નહીં। સાઈથી જાગો જા કહું છું, માથું ફાડી નાખે ગાગર ભેગું। લે કાઈ મરી ગયો, મારી કાટલીના માગા નાખવા આવ્યો, મરી ગયો અડધો ગઈઢો। એક આવો તો પરદેશી પોપટો, ઈ તો લાવ્યો તો સુંદરીની જોડ, તું તારો તો ધૂતી ગયો। કેદી પરદેશી પોપટો આવશે, કેદી સુંદરીની જોડ લઈ આવશે, અને ધૂતારો થઈને છોડીને પૈણીને લઈ જાય તો મારે ઉપાડી જાય। મારા સેન્ડલ ક્યાં? સેન્ડલ ક્યાં? ઘરે ક્યાં આટા મારો સવારમાં મોકરા મેલી રૂંબાડા લેસતી। બા તને હેને મેં 50 વાર કીધું, પણ તું સમજતી નથી। મારે ક્યાં ખારા કામે જાવું હોય તો રોક ટોક કર। આ બેસ તો અડધી ગઈઢી થઈ, હાથમાં લઈને ખાસતી, વાટકામાં લઈને ખાવા બેહાય। તને હું પૂછી, અને તારે જ હારા કામ? ના ના, હજી તું હું ભરભાદર થઈ ગઈ, મોટી થઈ ગઈ, તે હારા કામ તારે જ કરવાના। ના ના, હેના હારા કામમાં જા। જો ગામમાં મારી ઘણી બધી બેનપણીઓ છે, ક્યાંક ને ક્યાંક કોકની નાની મોટી મદદ કરવાની હોય, એ મારું કામ। મદદ મા બાપની કર। હવે મા બાપ હમુ જો ગગી તું જીણકી નથી। ઓલા નાથિયાની ઘરે મેં હગાઈની વાત આકી હતી, તો નાથિયાની ઘરે જઈને તું જેમ ફાવે એમ ઉલારી આવી નાથિયાને, મારી તાર બાપની આબરૂ કાઢી તે। હજી તાર બાપને ઈ ખબર નથી કે તું નાથિયાને બાજ આવી। તાર બાપને બિસાડાને ક્યાંથી ખબર હોય? તૈન દી ત્યાં ડુંગળીનું ટ્રેક્ટર લઈને ગોંડલના યાર્ડમાં લાઈનમાં ઊભો છે, આવશે એટલે એને તો પહેલા તો આ ખબર પડશે, એટલે બિસારો અડધો ભરી જાહે। મદદ ખાય બા, પછી તો હુકામ મારી નસું ખેંચે? તું કેસ તો એક તાણો ખાઈ લો। સમજો એટલે મીઠી લાગી। તું મને પૂછ્યા વગરની જ્યાં ત્યાં મારા માંગા નાખ્યા હોસ। તું મને તો પૂછી છોકરો મને ગમે છે કે નહીં, એના ઘરમાં ને કાઢી લેવાનું હું છે? આયા હું કાઢી લે? આયા હું કાઢી લેવાનું છે? છે કાઈ આયા? આયા નથી એટલે જે કાઢી લેવાનું હોય ને લગન કરાય ને। એ સોમાં હમા દહે બાજુ તગારા મૂકવા પડે છે, તોય ધારું થાય એમાં પાણી પડે। આયા નળિયા તૂટલા છે, આપણા જોગું ગોતવાનું હોય, અને માવતર કરે ઈ બરાબર જ હોય। તું છે ને બા કાન ખોલીને વાત સાંભળી લે। તું બરોબર કરતી હોય ને તો કરજે, પણ મારા હાટુ રેવા દે। મારી માં મારે તું કઈસ ને હું જિંદગીમાં
કરી નાખીશ. ઊભી રહે. ઈ દેતી દાદા સત્ય દઈનું પડ્યું વળતા લેતી આવજે. હું કીધું? સત્ય દઈનું પડ્યું છે વળતા લેતી આવજે બેરી. હું કોઈ દઈનું ઉપાડું છું? તારો બાપે ઉપાડતો. મારા બાપ આવે ને તો કેજે લઈ આવે, હું જાઉં છું. તું પેટમાં હતી ને કામ મારથી નોત થાય, તારો બાપ બિસાડો દઈણા લઈ આવતો. છોકરી બગડીશ બારે. અગડલી મારે થોડુંક તારું કામ છે. હા, આજકાલ આખા ગામને મારું કામ છે. પણ ગામ મારે વાંધો નતો, પણ તમારે મારું એ જ કામ છે. એટલે તારા મનમાં જે વિચાર છે એવું મારે બેન કાઈ કામ નથી હો તારું. ઠીક તો ભાઈ. હા. મોટા ભાઈ. હા. તમારે મારું શું કામ છે? તે બોલા માર કાકાના છોકરાને ગામ વસારે બે ત્રણ બુહેટમાં મારી લીધી. ઈ કઈ સારું લાગે હે? મારવું પડે એવું હતું મોટા ભાઈ. કેમ કે જો મેં એને 4 વાર ના પાડી હતી કે મારા ઘરે માંગુ લઈને તારા મા બાપને મોકલતો નહીં, તો માયનો નહીં. મોટા ઉંબાડે આવ્યો તો આયથા કરીને મારા ઘરે માંગુ નાખવા આવ્યો. મારી બાઈ હા પાડી દીધી. પછી મારે નાતો પડાવીને એના માટે મારે મારવો પડ્યો. તે માંગુ નાખ્યું તો શું થઈ ગયું? ઉકેડો હોય અહીંયા બધાય કચરો નાખે અને તું તો દીકરીની જાત છે. 17 જણા માંગુ લઈને લાવે એટલે શું ફડાકા માર લેવાના? દીકરી ના પાડતી હોય કે મને તું નથી ગમતો, મારે તારી હારે લગ્ન નથી કરવાના થતા, પછી તો સમજે કે નહીં? હા તો પણ ના પાડી દેવાય, ફડાકા મરાય એને. ના પાડી તો નો સમજો એટલે તો માર્યું, નકર ક્યાં મારવાની જરૂર? મને હવે હું હાથમાં ખંજવારા હું કોકને ફડાકા મારું ભાઈ, એવો ટાઈમ કે મારી પાસે આજકાલ? એવું છે? તો એના ગાલ ઉપર ખંજવાર આવતી લાગે છે. બરાબર, કાંઈ વાંધો ને બેન. જાઓ તમે તમારું કામ કરો. હવે સમજા. કાકાના છોકરામાં જ કાંઈક લોસો લાગે છે. જો પેલી વસ્તુ ઈ કે તે મને ફોન કર્યો, ઈ મને જરાય નથી ગમ્યું સૂર્યા. અને બીજી વસ્તુ ઈ કે તું અહીંયા તાર કાકાની દુકાન છે ન્યા મને બોલાવ ની, મને હાવ ન ગમ્યો. ગામ વચ્ચે મને આવવામાં જરાય ન મજા આવે. કામ હું તો બોલાલ ફટાફટ. એ ઓલા પાણા પાસેથી નંબર તારો લીધો. હા કામ હોય તો જ લીધો, કેમ નામ લીધો ભાઈ? આ હું છે લાઈ? મુકવાસ છે, હાલે ઘરની દુકાન હે તો મુકવાસ દેવામાં વાંધો છે, લાઈ નહીં આવે. હાલે ને પણ આખું ખાઈ જા. જો બીજું પડી લઈ લે. હાલે વાંધો નહીં, હાલ બોલાલ જલ્દી, કામ હોય. શું કામ હતું? કાજલ સમજો વાત કહું તો તું ખીજાતી નહીં તો કહું સમજો. હું ને તને બહુ પ્રેમ કરું છું. આ દુનિયામાં તને કોઈ નહીં પ્રેમ કરતું હોય ને એવો કરું છું. તારી માય તને એવો પ્રેમ નહીં કરે કેવો કરું છું. બરાબર, આ કામ જ એમ ને? કાજલ સમજો, હું હે ને અમીર નથી, ગરીબ છું સમજો. તું કહેતી હોય ને તો આ દુકાન તારા નામ કરી દઉં, ઘર દીવ નહીં ઘરે તારા નામ કરી દઉં, પણ તું હે ને મારી લગ્ન કરી દે. આ કામ હતું એમ ને? કાજલી બસ આખો દી તારે છે ને તારે મોવારા જ ઓયરા કરવાના, ગુડાયા અને હર અંબોડો અને આલે આ ગાગર ભર્યાય પાણી. હું કીધું? પાણી ભર્યાય, ઘરમાં નથી પાણી. તને ખબર તો છે માં કે હું ઘરનો એક ખડી ભાંગીને બે કટકા કામ નથી કરતી, તારે મને પાણીની ગાગર હાથમાં પકડીને કામ ચિંતાય? એ ઝેડકી નથી, કાલ હવારે હાહરે દાઈશ ને કામ કરવું પડશે. કરિયાવળમાં તારો બાપ ભેગો નહીં આવે. મારો બાપ ભેગો આવે કે ન આવે, પણ હવે તારા ઉપાડા વધતા જાય છે એટલે નક્કી મારા બાપાને મારે વાત કરવી પડશે તારી. આવશે તો કઈશ ને, સારદી વાટ લથ રાખવાની. કા ડુંગરીમાંથી નવરો ત્યો હુકેલા મરસા લઈને ગોડલની લાઈનમાં ઊભો છે યાર્ડમાં. યાદ આઈ રે લગન કર્યા હોત તો હારું હતું તારા બાપે. એક મારા બાપા લાઈનમાં ઊભા રહેવામાંથી નવરા નત થતા ને તું છો મારી યાર નકરી ભેજા મારી કરીને મારું ભેજું ખાલી કરસ. ક્યારેક ક્યારેક મગજનું તું એવું દઈ કરસ ને માં, મને એમ થાય છે કે દઈને રોટલો ખાઈને ઉઈ જાવ. હાલે પકડ પમ દીધો તારો બાપ ભઈ આવે ને કે જામનગરથી જોવા આવવાના છે બટા. હારો છોકરો, હારું ઘર છે, મારો દીકરો છે ને, હવે આ પાડી દેવાની છે. હું હે તને પૂછી હા પાડું કે ના પાડું? બસ પૂછવાનું તો હા પાડી દેવાની. ડાયો દીકરીઓ હાથ પાડી દે બટા. જો માં તું હે ને કાન ખુલ્લા રાખીને મારી વાત સાંભળી લેજે. મને પૈસા વગર આ ઘરમાં કોઈ છોકરો જોવા આવ્યો ને તો બોમ્બથી એનો બ્લાસ્ટ કરીને ચિત્ર ઉડાડી નાખીશ. ચિત્ર આટલા સમજી જાય છે. આયા કોઈ મને પૈસા વગર નો આવું જાય. સમજાણો? એમ થશે તો
ક્યારે આવશે મારો જીવ કાજલ દિલ મારે જો રે કાજલ ના દિલ મારે જો બીજા કોઈ નથી રહેવાનું મારે જ રહેવાનું છે દિલ મારે જો રે કાજલ ના દિલ મારે જો ઓહો આવી ગઈ કાજલ આવી ગઈ રવિલા હા તારો મને ફોન હતો તારે મારું અર્જન્ટ કામ છે હા કામ હતું એટલે જ મેં તને બોલાવી એ બધું તો ઠીક પણ મારા ફોનના નંબર તારી પાસે ક્યાંથી આવ્યો કાજલ હું કોણ છું તું કહી દે હાલ મને આ ગામનો અમીરમાં અમીર એક બાપનો એક ના લાડકો અને બગડેલો ને થોડો વધારે બગડેલો એક ના છોકરો મારી પાસે પૈસા એટલા હે ને કે મેં સામે કોકને પૈસા ખવડાવીને તારો નંબર લઈ લીધો તારા હગાવાલાને પૈસાનો ડટ્ટો ઘા કર્યો અને તારા હગાવાલાએ મને નંબર દઈ દીધો તારો ટૂંકમાં મારા ને મારા ઘરના ફૂટેલા છે એટલે આમાં કઈ રોવાય નો બેહાય ને કોઈને દોષે નો દે હા વાંધો નહીં જે કામ હોય બોલ ફટાફટ. કેમ છે તને હારું ને મને હું વાંધો હોય તે હગે બગે કરી કે અરે ના નથી કે ગમતો છોકરો મારી બા ગામમાં છોકરા ગોતે એમ એકેમાં કઈ કાઢી લેવાનું નથી મને ડીઠાઈ નો ગમતા હોય એમાં હું મારે આ પાડી તું ગોતી લે ને તારી નજર સારી છે જો ને એ તો મને ખબર જ છે તું નો કેતી કેટલાય નજરની સામે તારી સામે છોકરા ઊભા છે ઈ વાત તારી સાચી હો મને ગમે ઈ જ મને દેખાય ને પૂરા હા હું નથી ગમતો તને કામ હું તો ઈ કે ને બાપા મોડું થાય ચાલ જલ્દી તને કે છોકરો ગમતો નથી મને બીજી છોકરી ગમતી નથી મને એક તું જ ગમાસ આખા ગામમાંથી તારા જેવી છોકરી આપણા ગામમાં કોઈ હે જ નહીં એટલે મારે લગ્ન કરવા છે ને તો તારી એને કરવા છે કાજલ અને આમ જો આ ગાડી હમણાં મારા બાપે મને 50 લાખની છોડાવી દીધી ખોનું બનું મારી પાસે કઈ ઘટતું જ નથી રોજનું 20 તોલા ખોનું પહેરું છું કાયમ મારી પાસે શું ઘટતું હોય એમાં તું મારી બહુ બની જા એટલે તારે પછી માં શું ઘટે પાકીટ ભર્યું હોય જો પૈસાનું આખું પાકીટ ભર્યું હોય 2-3 તો મોબાઈલ છે મારી પાસે એપલ ના પણ એક તું નથી મારી પાસે એટલે ગોઠવીને કઈક રાણી કરીને રાખીશું તને કઈ ઘટવા નહીં દઉં કાયમ પિક્ચર દેખાડવા લઈ જઈશ કાજલ આને જ મને કઈ જવાબ ન દીધો એને ભલે મને જવાબ ન દીધો ઈ શરમાઈને વહી ગઈ ને એટલે મને પ્રેમ તો કરે જ છે સાચું ને બસ હેલો હા રવિ તું ક્યાં છો મારે તારું થોડું કંઈક કામ હતું ગામમાં છો કાજલ હાલ આવી હો ન્યા જ રહેજે પહોંચી હાય કેમ છો મને મજા છે તને કેમ છે હા રે જો ને ગાડી લઈને નીકળી ગયો તે ફોન કર્યો એટલે અચ્છા હા તું તો છો જ ને યાર એક ફોન કરું ને સીધો જ હાજર હમ હું હાલે હારું ને બસ ચાલ્યા કરે તે શું મારા જેવું કામ કર્યું મને યાદ કર્યો છો રવિ આખા ગામના છોકરા મારી પાછળ ગાંડા છે હરેક છોકરાએ મને ઓફર કરી લીધી મેરેજની પણ મેં વિચાર્યું કે આખા ગામમાં બધાયથી અમીર તો તું જ છો હા. અને બધાયથી વધારે તું મને પ્રેમ કરસ ને એવું મને ક્યાંક ને ક્યાંક લાગે છે તું કેતે છાતી ચીરીને દેખાડ તને હું કેટલો પ્રેમ કરું છું અરે રવિ મારે છાતી ચીરીને નથી જોવું પણ તારા પ્રેમના પારખા જરૂર કરી પારખા હા તો છાતી ચીરવી પડશે ને મારે ના ઉભી રે. ચાકુ કાઢીને ચીરી દઉં અરે પણ ઊભો રે બાપા તો એમાં કઈ છાતી ચીરવાની જરૂર નથી પ્રેમના પારખામાં તો ઘણી બધી વસ્તુ આવે પરીક્ષા માટે તો શેની પરીક્ષા દેવાની છે કેમ અને હાલ એમાં તો આ રવિ પાસે દેશે જો તું હજી એકવાર વિચારવું હોય તો વિચારી લે કેમ કે મારી પરીક્ષા તો બહુ અઘરી હો તારી ગમે એવી પરીક્ષા અઘરી હોય ને આ રવિ કઈ બીતો જ નથી અને હું તો તારી પાછળ હાવ ગાંડો છું તારા પ્રેમમાં ગાંડો છું હું એમ એટલે ગમે એવી પરીક્ષા દઈશ જો પરીક્ષામાં તું પાસ થઈ જઈશ ને તો કાલે આપણે બે લગ્ન કરી લેશું પાકું પાક્કું મારી લગ્ન કરીશ ને હા બાપા કાલે જ આપણે બે પહેલા કોર્ટમાં લગ્ન કરી લેવું પછી મારી મમ્મીને વાત કરશું હા તો કે તારી પરીક્ષા હાલ જો તું મને હાવ હાચો પ્રેમ કરતો હોય ને હા? તો તે જેટલું હોનું પહેર્યું છે ને બધું મને આપી દે તો જ હું માનું કે તને પૈસાથી પ્રેમ નથી ખાલી કાજલથી જ છે અને મારા માટે તું આ બધુંય કરી હગ એમ છો આ હોનું તારે જોઈશે અરે ગાંડી તારી આગળ કાંઈ હોનાની કિંમત નથી મારે
આવું હોનું તો હું તને અટાણે જ દઈ દઉં હાલે. જેટલું છે ને એટલું બધું તારું હો. વિચાર લીધું ને તે ફાઇનલ તો પછી એમ ન કીધું નતું હો. અરે એમાં વિચારવાનું આવે જ નહીં. તું મારી હારે લગ્ન કરતી હોય ને તો આ બધું હોનું તને દઈ દઉં. તો આપી દે બીજું શું હોય. આ 5 વીટીઓ. રાજી 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 રાજી. અને તો હવે આપણે કાલ કરીએ કોર્ટ મેરેજ. કાલે સવારે 11:30 વાગે. પાકો ને? પાકું. काजल काजल तेरी आंखों का ये काजल घायल घायल कर दिया तूने मुझे घायल मैंने दिल दिया हजी क्या દીધું તે મને ફોન કર્યો તો હા. કે તારે મારું કામ છે. તો મને ઈ ન સમજાણું મારો નંબર તારી પાસે ક્યાંથી આવ્યો. ઈ તો રાજ્યની કારીગરી છે. હવે વિચારી લે ક્યાંથી નંબર લીધો હશે. ત્યાંથી લીધો ત્યાંથી. મારી પાસે એટલો બધો ટાઈમ નથી. તારે કામ શું હતું એ બોલાય જલ્દી. જો કાજલ, આમ ગોળ ગોળ વાત કરીને તારી પાસે આવું એના કરતા જો સીધી વાત કરું તો તને કઈ વાંધો નથી ને? મને શું વાંધો હોય બોલ બોલ તું તારે. જો કાજલ, તારી ઉંમર હવે લગ્ન જેવડી થઈ ગઈ છે કે હા, હમ અને મારી ઉંમરે લગ્ન જેવડી થઈ ગઈ છે. હમ તને કોઈ છોકરો ગમતો નથી હમ અને મને કોઈ છોકરી ગમતી નથી. હમ તારે માંગા રોજ આવે હા અને હું એ રોજ જોવા જાઉં પણ કે મગજમાં જ નથી બેહતું. હમ એટલે જો કાજલ, તું હા પાડતી હોય ને તો આપણે બે લગ્ન કરી લઈએ. અને આમ જો ઊભી તો રે, તું મારા હારે લગ્ન કરીશ ને કાજલ, તારે જિંદગીમાં ઉપાધિ નહીં. આમ જો આ જીસીબી હમણાં લીધું જૂનું 8 લાખ રૂપિયાનું, અને 2 નવા છોડાવવાના છે. અને આમ જો ખેતીવાડી કેટલી તો તને બધી ખબર જ છે. મારા ઘરની અંદર પૈસા ના તો થપ્પા પડ્યા હોય કાજલ, અને આવા જૂના ડ્રેસ તારે પહેરવા પડે. સીધા મોલમાં જઈને નવા અપ ટુ ડેટ એ 15 દિવસ જ પહેરવાના, પછી બીજાને દઈ દેવાના, પાછો નવો લઈ આવવાનો. એટલે હો વાતની એક વાત, જો કાજલ તું મારા હારે લગ્ન કરીશ ને તો દુખી નહીં થાય. ભલે અત્યારે મોઢું બગાડ્યું, પણ જો આવું કોઈ છોકરીને કહીને તો બે ફડાકા મારે. પણ આને કઈ કીધું નહીં એટલે થોડું થોડું ગાડું હાલતું થઈ ગયું. હા રાજ્યો. હેલો. હા રાજુ, તું ક્યાં છો? મારે તારે એક કામ હતું. હા તો બસ ત્યાં જ રે, હાલ આવી હું. હો હા. હાય. હું હાય કયું નો વાટ જોઉં છું. ફોન કર્યો ને કેટલી વાર થઈ? અડધી કલાક આસપાસ થયું હશે. ખોટું બોલમાં 1 કલાક થવા આવી. રાજુ, મારે રસ્તામાં થોડું કામ હતું એટલે મારે મોડું થઈ ગયું. એમાં શું થઈ ગયું હવે? આમ જો મેં બીજો ફોન લીધો છે, આમ હમણાં સિમ ચાલુ કરું છું. હવે તારે નવો નંબર આવે ને એમાં ફોન કરવાનો, બરોબર? અચ્છા, ફોન તે લીધો? બતાવ તો. હા, એપલ નો લીધો એમ ને? કેટલા લીધો? હા, 1 ને 46 નો. ઠીક. બોલ શું કામ હતું? જો રાજુ, તને તો ખબર છે કે ગામમાં બધા છોકરા મારી પાછળ ગાંડા છે. પણ તને એ ખબર છે કે હું તારી પાસે જાજો ગાંડો છું એમ? આ તો બધાય છોકરા કરતા મેં એમ ચોઈસ કરી કે ઈ બધાય કરતા તારું મોઢું મસ્ત છે, દેખાવડું, નમણો, સ્માર્ટ, હેન્ડસમ. બસ બસ બહુ બહુ જાજા વખાણ નહીં. જો બાજુ વાંહેથી કોઈક નીકળું હા. કોઈ નથી અજાણ્યું હે. આમ જો, હા તો હું એમ વિચારતી હતી કે આખા ગામમાં બધા છોકરા મારી પાછળ પાગલ ને બધાના માંગા આવે, એના કરતા હું તને ચોઈસ કરી લઉં, તારી હારે લગ્ન કરી લઉં, તો ગામને શાંતિ થઈ જાય ને તને શાંતિ થઈ જાય ને મને શાંતિ થઈ જાય. બીજી વાર બોલ તો શેડો પડ્યો. આ શેડો પછી પાડજે, કેમ કે પહેલા હું તારી પરીક્ષા કરીશ, પછી જ તારી હારે લગ્ન કરીશ. કેતી હોય તો મારી મેળી માથે ઠેકડો મારું. ના રે ના, એમાં ઈ કે ઈ પરીક્ષા દેવાની ક્યાં જરૂર? ઘણી પરીક્ષા આવે. કેતી હોય તો ઝેરની દવા પી જાવ તારી પાછળ. ના બાપા, મારો તારો જીવ નથી જોતો. તો રેલના પાટા ઉપર જઈને હોઈ જઈશ. ના બાપા, એવું થોડું કરાય રાજુ. વાહ વાહ કાજલ, હવે તું મને પ્રેમ કરવા માંડી એવું લાગે છે. કેમ કે હું મરવાનું નામ લઉં છું ને તો સીધું તું બેન્ડ મારે. તો રાજુ, હા
આ ફોન તે નવો લીધો બરાબર? હા કાલે જ લીધો? અત્યારે અચ્છા, અને 1 લાખ ને 45. કાઈ વાંધો નહીં, હાલ તો ઈ ફોન તું મને આપી દે તો માનું કે તું મને પ્રેમ કરસ. અરે ભગવાન, એમાં તારે પરીક્ષા લેવાની ક્યાં જરૂર હતી? હાલે બસ કાર્ડ ચડાવી દઉં કે તું ચડાવી લઈશ? કાર્ડ હું નવું લઈ લઈશ તો ચિંતા કરમાં. નવું નહીં, આઈનું ચડાવજે. મારી પાસે નવો નંબર આવતા મારે 2 દી વયા જાહે. અરે હા બાપા, ઈના નંબરનું કાર્ડ ચડાવીને તને ફોન કરીશ બસ. હવે લગ્નની તારીખ દે મને. લગન કાલે સવારે 11:30 વાગે આપણે બંને કોર્ટમાં કરશું. વાહ કાજલ વાહ. આઈડી એ આઈડી એ મરી ગયા એ નરિયા માથે ચડે એ આઈડી બીજુમાં આ જાતી જિંદગી ક્યાં મોભારે સૈડા હેઠા ઉતરો. એલા આવી પુલિયા મરી ગયા મીંદડું ને કૂતરું હરેડા થઈ ગયા છે નરિયા માથે ચડીને બાધે. આવડું મોટું ગામ પડ્યું છે, ગામની બધાયરુમાં નો બધાય. ઈ બરાબર છે, હરવે હરવે ઉતરજો. આ જાતી જિંદગી ભાંગશો ને બાપા આ ના બા ભાંગું. કોઈ ધણી નહીં થાય ને સેવાય નહીં કરે. હવે ધણી કરીને ક્યાં જાવ, મરી ગયા એક ધણી છે એમાં કંટાળી કોઈ દી હા. ઘરે ન ટકતો. આમાં પગા બગા ભૂલાઈ જાય તો શું થાય? પગું તો ભૂલાઈ ગયું 25 વર્ષ પહેલા તારા ડોહાયરે પૈણી તે દી. તો મોરથી ધ્યાન રખાય ને. એ ધ્યાન મારે નો રાખવાનું, તારા ઘઈકે બાપે મારું હક પણ કરાવ્યું તું, ફેરવી નાખી મને. ડોહો કાયમ ગોંડલના યાર્ડમાં, એક દી રાજકોટ યાર્ડમાં, ઘરે જ ન ટકતો બોલ. અને સોડી કયા બારી બોલ, પીપુલિયા શું કરવું? ઈ જ હું એક વાત લઈને આવ્યો છું. બીજુમાં તમારી પાસે લ્યો, છોડીની જ વાત લ્યો. એક માગવું છે, ક્યાંનું છે? મારા કાકાનો દીકરો છે, હક પણ કરવું છે. ઓલા ગોબરાનો? આ ઈ ગોબરાનો, એના બાપનું નામ ગોબરો છે, બાકી છોકરો હે ને હાવ સાપ છે. ગોબરાના ગોબરા જ હોય. ના ના, બહુ સારો છોકરો છે. ધંધો શું કરે છે? હે ધંધો ધંધો કડિયા કામ, એટલે બિલ્ડર છે. આમ મોટા મોટા કામ રાખે છે. મરી ગયા એમ કે ને? હા, એને કડિયા કામ જ કહેવાય. કોન્ટ્રાક્ટર છે એમ. હા ઈ ઈ જ ને કોન્ટ્રાક્ટર હા કહેવાય. હા હા. તો હું એને જરાક વાત લઈને આવ્યો છું. જો તમારી છોડીનું હક પણ કરવું હોય તો ઠેકાણું સારું છે. ઠેકાણું તો તું કેસ એટલે હારું દઈ છે, હા. પણ એમાં એવું છે ને ગગા, શું? સોડીનો બાપ ઘરે ટકે નહીં, સોડી મારું માને નહીં. હમણાં 2 માગા જાતા કર્યા, સોડી માનતી નથી. છોડી તો માની જાહે, આપણે મનાવાની હોય છોડીની જાત રહી, સમજ્યા? વેલા હાર ઘર ભેગી કરી દેવાય, હું તો કહું છું. એ મારે તો મનવી છે. હવે જુવાન દીકરી, તારા જેવો છોકરો હોય તોય 1-2 ચડાવી દઉં, પણ જુવાન દીકરીને તો મરાય નહીં નો ગગા. મરાય, નો મરાય. એટલે ફોહલાવું શું તો પૂછી દો. ફોવલાવો, ઠેકાણું સારું છે, પછી આવું ઠેકાણું જડશે નહીં. આ તો મને એમ થયું કે વિજુમાન ઘરે જાવ, છોકરો સારો છે અને એની છોકરીનું હક પણ થઈ જાય તો વેલા ઘર ભેગી થઈ જાય, તમારે ચિંતા નહીં. હા, મારા કરતા તો તમને બધાયને બહુ ચિંતા છે સોડીની. ખાય તો ખરા ને ચિંતા. હા હા, બીજું બોલ. બીજું તો હું વિજુમાં બોલું, તમારે ધોરા આવ્યા એટલે મારે તો બીજું કઈ બોલાય નહીં. મરી ગયા હે? અરે ટી શર્ટ ભાંગી તૂટી ગઈ છે, એકના એક જ છે. ના ધોરા આવી જા. ના કારો હોત, વાળા વાળ કારા હોત તો હજી હું તારે હતું બોલ. કાઈ નહોતું, તમારી વાત નથી કરતો, હું દીકરીની વાત કરું છું. હા, મેન મુદ્દાની વાત છે. હા, હું તો કહું દીકરીને વેલા હાર તમે ઘર ભેગી કરી દ્યો. નહીં કે કવરા પગલા ભરશે તો તમારી આબરૂ જી છે, ગામની જી છે, મારી જી છે. તારી કેમ જાય એમાં? હું આ ગામનો છું ને. ઈ હાસ. હા, તઈ પછી હારું તો હું પૂછી જોઈ. હા, તો પૂછીને તમે મને પાછા સમાચાર દઈજો એટલે ઈ પ્રમાણે અમે આવી. પેલા તો મારે ડોહો આવે એટલે એને પૂછું. આ ડોહાને પૂછવું જ પડે. ડોહો સોડીને કહે, હા, સોડીને સારું લાગશે એટલે સોડી મને કહે કે માં ગમે છે મને, પછી હું તને કહીશ કે હા પાડી છે. બરાબર. પછી હું મારા કાકાને વાત કરી. હા, તારો કાકો તારી કાકીને કહે. હા, હા, ને સોડીને થાય શીકણું ભેગું. ઈ જે હોય ઈ હવે જમર જે કરવું હોય તમે વાત હલાવજો. હા. પાછા સમાચાર દઈજો મને. હા હા હો, હા. અને બીજું હું કહું છું, તારા લગ્ન ત્યાં કેટલા વર્ષ થયા? મારે 20 વર્ષ થઈ ગયા. 20 વર્ષ. હા, 20 વર્ષમાં વહુને તો કઈ હારો દી આવ્યો ને, તારું પેટ વધતું જાય છે. વિચાર કરજે કાઈક જા. પણ કેટલા વગાડ્યા? 3 કલાક ઊભો છો અહીંયા. શાંતિ રાખ. હું ઘરેથી કેવી રીતના ભાગીને આવ્યું છે ને, થેલો લઈને મારું મન જાણે છે. કોઈ આવ્યું નથી ને? ના. કાજલ, હા. મને એક વાત તારી બહુ ગમી. તે આખા ગામમાંથી તે મને એમ જો પસંદ કર્યો ને.
ગાંડા હાચા પ્રેમની કિંમત હોય એમ જો આમાંય ઘણો માલ છે ને આલા ખિસ્સા મૂકી દે આખે ચોરી કરી નથી લાવી ને તું મૂકી દે ને અત્યારે મોડું થાય છે હાલ હાલ જટ આમાં શું છે ઈ પછી કઈ હાલ ને તું પણ લે આ તો સૂર્યો કારો બિલાડો આ કાડલી એના ભેગી ભાગી આ તો મારો કાગડો દઈ થ્રુ લઈ ગયો હે જાવું જોઈશે બીજું બાને કેવા હું તો બહુ હરખમાં છો રાજ્યા અરે તારા કરતા તો હું 10 ગણો છું. તારા કરતા હું 20 ગણો છો આમ જો તું જે હરખમાં હોય મારા હરખની તને વાત કરી દઉં. કાલ બપોરે મારા કોર્ટમાં લગ્ન થવાના છે. તો કાલ બપોરે મારે કોર્ટમાં લગ્ન થવાના છે હે હા રાજકોટની કોર્ટમાં હા રાજકોટની કોર્ટમાં. હા, વાહ 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 અય વિપલા શાંતિ રાખ ઘરે સુવા ચડી ગયો એલા ઘરે મળતો હોય તો સુવાસ ચડે તો કોઈ પોલીસ વાહે થયું કે ચોર વાહે થયા કુતરા વાહે થયા હોય ના રે ના ભાઈ તો ઓલી કાટલી નથી હા 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 બીજું માની હા એવો સૂર્ય કાઢ્યા ભેગી ભાગે ગઈ દેતી આને તારી દીધા લાગે કાઢલી હાલો મિત્રો હું છું ધનસુખ ભંડારી ઉર્ફે વીજળી હાલો મિત્રો હું છું રાજેન્દ્ર પંચાલ ઉર્ફે રાજ્ય. હાય ફ્રેન્ડ્સ હું છું કાજલ દાવડા હેલો મિત્રો હું છું રવિ ચારોલિયા હેલો મિત્રો હું છું વિપુલ કોમેડી હલો મિત્રો હું શું સુરત ચાલો અને મિત્રો આ વિડિયો તમને ગમે તો અમારી વન મીડિયા ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઇબ કરો